કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 9મા ધોરણની અંદર બીજું ચેપ્ટર બહુપદીઓ છે એ શરૂ કરીએ છીએ. પહેલાં બહુપદી વિશે થોડીક માહિતી મેળવી લઈએ. બહુપદી એટલે થાય શું, બરાબર? આપણે કંઈ ઉદાહરણ લખીએ, જેમ કે 5x, બરાબર? તો આ આખું એક પદ છે. બહુપદીની અંદર ચલ અને અચલ આનો સમાવેશ થાય. ચલ એટલે શું? તો કે જેની કિંમત બદલાયા કરે, બરોબર? જેમ કે આપણે ઉદાહરણ લઈએ, માની લ્યો ચોરસ છે, તો ચોરસની તમારે પરિમિતિ શોધવી હોય તો આ ચોરસ છે, હું એમ કહું આ બાજુનું માપ 3 છે અને ચોરસ છે એટલે ચારેય બાજુ સમાન છે, તો આની પરિમિતિ બરાબર તમે ગણતરી કરશો 4 × 3, બરોબર? કેમ કે 3 સેમી 3 સેમી 3 સેમી 3 સેમી એવી 4 બાજુ છે, એટલે પરિમિતિનો આનો જવાબ આવશે 12. પછી એક બીજું ચોરસ લઈએ, હું એમ કહું કે આની બાજુનું માપ 5 છે, તો આમાં તમે ગણતરી કરશો પરિમિતિ બરાબર 4 × 5 એટલે કે 20. 5 સેમી 5 સેમી 5 સેમી 5 સેમી એવી 4 બાજુઓ છે, એટલે અહીંયા આગળનો આંકડો 4 છે એ ફિક્સ રહેશે. બાજુની લંબાઈ જેટલી હોય એ પ્રમાણે પાછળનો આંકડો છે એ દર વખતે બદલાણા કરશે. તો જે દર વખતે બદલાયા કરે એને કહેવાય ચલ, અને જે ફિક્સ રહેવાનું છે એને કહેવાય અચલ. તો આની ઉપરથી પરિમિતિનું સૂત્ર હું તમે લખી શકો, પરિમિતિ બરાબર 4x, જ્યાં x એટલે બાજુની લંબાઈ, બરોબર? આ રીતે કોઈ પણ ચલ છે એને વ્યાખ્યાયિત કરી શકાય. જેમ અહીંયા x એટલે બાજુની લંબાઈ છે, એમ x એટલે પિતાની ઉંમર, x એટલે પુત્રની ઉંમર, x એટલે ખુરશીની કિંમત, બરોબર? એવો કોઈ પણ ચલ હોઈ શકે. એની આગળ જે આંકડો રહેલો હોય એને અચલ કહેવાય, કે જે બદલાવાનો નથી આખી ગણતરી દરમિયાન. પાછળનો આંકડો x છે એ અલગ અલગ ઓલા માટે એની કિંમત છે એ અલગ અલગ શક્ય છે, એટલા માટે એને કહેવાય ચલ, બરોબર? કે જે કિંમત છે એની અલગ અલગ હોઈ શકે. તો આ રીતે બહુપદી બને છે. હવે બહુપદી છે એ ઘણા બધા પ્રકારની હોય. અહીંયા આપણે જે બહુપદી જોઈએ છે આમાં માત્ર એક જ પદ છે, આ આખું એક પદ ગણાય. એમ ઘણી બહુપદી આ પ્રકારની પણ હોઈ શકે. આની અંદર 2 પદ કહેવાય, આ પહેલું પદ, આ બીજું પદ. આ બહુપદીની અંદર હું 3 પદ લખું છું, પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, બરોબર? તો બહુપદી છે એના પદના આધારે પણ પ્રકાર પાડી શકાય અને ઘાતના આધારે પણ પ્રકાર પાડી શકાય. એ હમણાં આપણે આગળ જોઈએ. અત્યારે આપણે જોવાનું છે કે બહુપદી કોને કહેવાશે અને કોને નહીં કહેવાય, મતલબ કે કોણ બહુપદી છે ને કોણ બહુપદી નથી, બરોબર? તો એની માટેના અમુક નિયમો છે. સૌથી પહેલા તો બહુપદી કોઈ એક ચલ માટેની હોય, જેમ કે આ બહુપદી છે એ x ચલ માટેની છે. બહુપદીને ઇંગ્લિશમાં કહેવાય પોલિનોમિયલ, એટલે પોલિનોમિયલ x માટેનો, બહુપદી x ની, કેમ કે આમાં ચલ તરીકે x લીધો છે. આની માટે પણ લખી શકાય p of x, x વાળી બહુપદી છે. જો આવી રીતે મેં લખ્યું હોય તો આને y વાળી બહુપદી કહેવાય ને આને દર્શાવવા માટે મારે p of y એવું લખવું પડે, બરોબર? જો આવી રીતે લખ્યું હોય તો આને t વાળી બહુપદી કહેવાય ને આને મારે લખવું પડે p of t, બરોબર? બહુપદી t ચલ વાળી. તો જે કોઈ ચલનો ઉપયોગ થયો હોય એ પ્રમાણે બહુપદી છે એ દર્શાવવાની રહેશે. હવે આ લખી છે એ બહુપદી છે કે કેમ એ કોના ઉપરથી ખબર પડશે? તો કે આખી બહુપદીમાં જે ચલ આપેલો હોય, જેમ કે આમાં x ચલ છે, આમાં y ચલ છે, આમાં t ચલ છે, એ ચલની ઘાત
પૂર્ણ હોવી જોવે. પૂર્ણ સંખ્યા છે એ ઘાત તરીકે હોવી જોઈશે. પૂર્ણ સંખ્યા એટલે કેવી? તો કે 0, 1, 2, 3, 4 આવી બધી ઘાત હોવી જોઈએ. આ સિવાયની ઘાત હોય એ નહીં ચાલે. જેમ કે અહીંયા એક્સની 2 ઘાત છે, બરોબર. પછી અહીંયા એક્સની કાંઈ નથી એટલે 1 ઘાત છે. અહીંયા વાયની ઉપર કાંઈ નથી એટલે 1 ઘાત છે. ટીની ઉપર 3 ઘાત, ટીની ઉપર 1 ઘાત, મતલબ કે બધી ઘાત છે એ 0, 1, 2, 3, 4 આવી છે. જો આવું મેં લખેલું હોય p of x બરાબર તો આને બહુપદી ગણાશે નહીં. આ બહુપદી નથી. શું કામ નથી? તો કે આની જે ઘાત છે એ પૂર્ણ સંખ્યા નથી. તો બહુપદી ક્યારે બનશે? જ્યારે ચલની ઘાત પૂર્ણ હોવી જોઈએ. જો હું કહું છું ચલની ઘાત, સમજો વ્યવસ્થિત. અહીંયા હું બીજી બહુપદી લખું છું. બરોબર. આમાં તમે એવું ન કહી શકો કે આ બહુપદી નથી. કેમ? કારણ કે મેં શરત કોની માટે મૂકી હતી? ચલની ઘાત માટે મૂકી હતી. ચલ કોને કહેવાય? તો કે જેની બહુપદી હોય ટી. તો ટીની ઉપર આવી ઘાત હોવી જોઈએ, આ સિવાયની ઘાત નો હાલે. અહીંયા ટી ઉપર 5 ઘાત છે. અહીંયા માઇનસ ઘાત જોઈને ના પાડી દીધી હતી બહુપદી નથી. એમ અહીંયા માઇનસ ઘાત જોઈ અને ના નો પાડી દેવાય કે આ બહુપદી નથી. આમાં જવાબ આવશે બહુપદી છે. અહીંયા માઇનસ ઘાત છે પણ એ 7 ઉપર છે, ચલ ઉપર નથી. જો માઇનસ ઘાત ચલ ઉપર હોય ને તો જ બહુપદી નથી. કોઈ આંકડા ઉપર માઇનસ ઘાત હોય તો એનાથી કોઈ તકલીફ હોવી જોઈશે નહીં, તો બહુપદી છે. બરોબર. અહીંયા ચલ ઉપર તો પૂર્ણ ઘાત જ છે. બરોબર. પછી ઉદાહરણ આવું લખ્યું હોય કે p of x બરાબર 3x³ વત્તા 7x વત્તા 5 વર્ગમૂળ x વત્તા 2. માની લો આવી બહુપદી લખી છે. તો આ પહેલું પદ તમે ચેક કરો. x ઉપર 3 ઘાત છે જે પૂર્ણ છે, એટલે આમાં કોઈ તકલીફ નથી. આમાં x ઉપર કાંઈ ઘાત નથી લખી, મતલબ કે 1 ઘાત છે. આમાં પણ કોઈ તકલીફ નથી. આમાં તમે જોશો તો x ઉપર વર્ગમૂળ છે. બરોબર. આ જે મેં ઘાતનું કીધું છે એ કેની ઉપર જોવાનું છે? ચલ ઉપર. અને અહીંયા ચલ ઉપર વર્ગમૂળ છે. હકીકતમાં વર્ગમૂળ x એટલે એ xની 1/2 ઘાત કહેવાય. કેટલી? વર્ગમૂળ x હોય એટલે xની 1/2 ઘાત. આવું 8મા ધોરણમાં આવતું. જો x નું ઘનમૂળ હોય તો એ xની 1/3 ઘાત કહેવાય. જો ચતુર્થ મૂળ હોય તો એ xની 1/4 ઘાત કહેવાય. એમ અહીંયા વર્ગમૂળ છે એટલે આમાં ઘાત ભલે ન લખી પણ ઇનડાયરેક્ટલી વર્ગમૂળ એટલે 1/2 ઘાત થઈ. અને ચલ ઉપર x ઉપર આવી 1/2 ઘાત ચાલશે? નહીં ચાલે. ઘાત કેવી હોવી જોઈશે? 0, 1, 2, 3, 4. તો અહીંયા વર્ગમૂળ છે મતલબ કે xની 1/2 ઘાત છે ને 1/2 ઘાત હોવાને લીધે આને હું લખીશ બહુપદી નથી. સમજો વ્યવસ્થિત. ચલ ઉપર અપૂર્ણાંક ઘાત નહીં હાલે. ચલ ઉપર માઇનસ ઘાત નહીં હાલે. ચલની વાત છે. ટી ઉપર, એક્સ ઉપર, એની ઉપર માઇનસ ઘાત નો હાલે. એક્સ ઉપર 1/2 ઘાત નો હાલે. હા, કોઈ આંકડા ઉપર માઇનસ ઘાત હોય તો એનાથી કાંઈ ફેર ન પડે, તો બહુપદી છે એવો તમે જવાબ લખી શકો. બરાબર. આખી બહુપદીમાં કોઈ પણ એક્સ ની ઉપર આ સિવાયની ઘાત હોય એટલે ના પાડી દેવાની, બહુપદી નથી. જેમ કે આ આખી બહુપદી છે એમાં પહેલા બીજા પદમાં કોઈ વાંધો નહોતો, પણ ત્રીજા પદમાં એક્સની ઉપર વર્ગમૂળ આવ્યું ને વર્ગમૂળ છે મતલબ કે 1/2 ઘાત કહેવાય, કે જે આપણા ગણની અંદર આવતી નથી. એટલા માટે ના પાડી કે આ બહુપદી નથી. બરોબર. જો આવું લખેલું હશે તો આમાં હું જવાબ લખશું? અહીંયા વર્ગમૂળ છે ખરું, પણ એ બધું જે જોવાનું છે એ કેમાં જોવાનું છે? ચલ માટે જોવાનું છે. કોઈ આંકડા ઉપર વર્ગમૂળ હોય તો આપણને કોઈ વાંધો નથી. બરોબર. અહીંયા એક્સ જોવાના, જે ચલ હોય એનું ઓબ્ઝર્વેશન કરવાનું, અને ચલમાં આવી ઘાત હોવી જોઈએ. તો આ પહેલા ચલ ઉપર 2 ઘાત છે એટલે ઓકે, બીજા ચલ ઉપર 1 ઘાત છે એટલે ઓકે, અને અહીંયા એવો કોઈ ચલ જ નથી એટલે આખી બહુપદીમાં કોઈ ચલ ઉપર અપૂર્ણાંક ઘાત નથી. બરાબર. એટલા માટે આ બહુપદી છે. અહીંયા ના એટલા માટે પાડી હતી કેમ કે એક્સ ઉપર વર્ગમૂળ હતું, અહીંયા 5 ઉપર વર્ગમૂળ છે.
બરોબર. તો પછીનું ઉદાહરણ જોઈએ. x વત્તા 1/x. બરોબર. આમાં તમને જોતા એવું લાગે કે આમાં કોઈ અપૂર્ણાંક ઘાત નથી, બધી પૂર્ણ ઘાત જ છે. પણ હકીકતમાં જો તમે આને સમજો ને તો આનો મતલબ કંઈક આવો થાય. x વત્તા 1/x હોય ને એટલે x ની -1 ઘાત કહેવાય. આ પણ 8માં આવતું. 1/x ને x ની -1 ઘાત કહેવાય. 1/x વર્ગ ને x ની -2 ઘાત કહેવાય. 1/x ઘન ને x ની -3 ઘાત કહેવાય. તો હવે આને તમે જોશો તો અહીંયા ખબર પડશે કે પહેલા પદમાં કોઈ વાંધો નથી, x ઉપર 1 ઘાત છે જે પૂર્ણ છે. બીજા પદમાં x ની ઉપર -1 ઘાત છે કે જે ઋણ છે. અને આવી ઘાત છે એ હાલે નહીં. બરોબર. ઘાત કેવી હોવી જોવે? 0, 1, 2, 3, 4 આવી રીતે. માઇનસ ઘાત ન હાલે. એટલા માટે હું લખીશ કે આ બહુપદી નથી. બરોબર. તો આની ઉપરથી આમ જનરલી નિયમ બનાવવો હોય તો એવું બનાવી શકાય કે ચલ મતલબ કે x છેદમાં હોવો જોવે નહીં, છેદમાં ન હોવો જોવે. x છે એ વર્ગમૂળમાં, ઘનમૂળમાં, ચતુર્થમૂળમાં હોવો જોવે નહીં. બરોબર. આ બધા નિયમ x માટેના છે, કેમ કે આપણે ઘાત જોવાની છે એ ચલની છે. બરોબર. આ આંકડા ઉપર વર્ગમૂળ હોય તો વાંધો નહીં, આંકડા છેદમાં હોય તો વાંધો નહીં. આવી બહુપદી હોય x વત્તા 7x વર્ગના છેદમાં 5, તો અહીંયા છેદમાં પાંચડો છે એનાથી વાંધો નહીં, પણ જો છેદમાં x હોય ને તો વાંધો, તો બહુપદી નથી. આ બહુપદી છે, કેમ કે આમાં છેદમાં છે ખરી પણ આંકડો છે, એટલે છેદમાં x ન હોવો જોઈએ. પછી x જે છે એ વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળમાં ન હોવો જોઈએ. x ઉપર ઋણ ઘાત ન હોવી જોઈએ. બરોબર. જેમ કે x ઉપર -1 ઘાત છે તો એવી ઘાત ન હાલે. x છેદમાં ન હોવો જોઈએ, x વર્ગમૂળ ઘનમૂળમાં ન હોવો જોઈએ, x ઉપર ઋણ ઘાત ન હોવી જોઈએ. આ બધું x માટે તપાસવાનું છે. આંકડા ઉપર ટોપી જોઈ અને બહુપદી નથી એવો જવાબ ભૂલથી ન લખી નાખતા. બરોબર. કોઈ સંખ્યા ઉપર વર્ગમૂળ હોય તો એનાથી કોઈ ફરક પડવો જોઈએ નહીં. આખી બહુપદી ચેક કરવાની. અને બહુપદીમાં માત્ર તમે કોનું ઓબ્ઝર્વેશન કરશો? એક્સનું, એક્સ ઉપરની ઘાતનું. બરોબર. તો આ રીતે બહુપદી છે કે નહીં એ નક્કી કરી શકાય. બરોબર. તો હવે તમને સમજાણું કે બહુપદી આપણે કોને કહેશું અને કોને નહીં કહીએ. ચલ ઉપરની ઘાત છે એ સાદુરૂપમાં આપ્યા પછી 0, 1, 2, 3, 4 એવી જ હોવી જોઈશે. એ સિવાયની કોઈ ઘાત હશે તો આપણે જવાબ લખી નાખશું બહુપદી નથી. જેમ કે આ માઇનસ ઘાત હતી તો બહુપદી નથી. બરોબર. અહીંયા x ઉપર વર્ગમૂળ હતું ને વર્ગમૂળ એટલે 1/2 ઘાત કહેવાય. તો 1/2 ઘાત આમાં નથી આવતી, એટલા માટે આને બહુપદી નથી. બરોબર. છેદમાં x હતો, છેદમાં x એટલે x ની -1 ઘાત કહેવાય. માઇનસ ઘાત પણ ન ચાલે, એટલે આનો જવાબ પણ આપણે લખ્યો બહુપદી નથી. તો આવો એક પ્રશ્ન છે કે બહુપદી છે કે નહીં તે જણાવો. બરોબર. હવે બહુપદીની અંદર ઘણા બધા પ્રકારો આવે. જેમ કે મેં અહીંયા લખ્યું 5x ઘન વત્તા 2y વર્ગ વત્તા 7t. અત્યાર સુધી હું જે બહુપદીઓ લખતો હતો ને એ આખા બહુપદીમાં હું x લખું ને તો બધે x જ રાખતો હતો. બરોબર. t લખું તો આખી બહુપદીમાં t જ રાખવાનું. પણ આ બહુપદી મેં મિક્સ લખી છે. x છે, આમાં y પણ છે અને આમાં t પણ છે. તો આમાં ચલ કેટલા થયા? આ એક પહેલો ચલ, આ બીજો ચલ અને આ ત્રીજો ચલ. 3 તમે ચલનું ઓબ્ઝર્વેશન કરો. પહેલા ચલ ઉપર 3 ઘાત છે, બીજા ચલ ઉપર 2 ઘાત છે અને ત્રીજા ચલ ઉપર કાંઈ નહીં, મતલબ કે 1 ઘાત છે. એટલે ઘાતથી આપણને કોઈ વાંધો નથી. આ બહુપદી તો છે જ તે, પણ એક ચલવાળી નથી. કેટલા ચલવાળી છે? આ 3 ચલવાળી બહુપદી છે. બરોબર. જો મારે એક ચલવાળી બહુપદી લખવી હોય તો કાંઈક આમ લખવી જોવે. આ એક ચલવાળી બહુપદી કહેવાય. આમાં ચલ તરીકે માત્ર એક જ તે કોણ? ટી નો ઉપયોગ કરેલો છે. બરોબર. હું પદ ગમે એટલા રાખી શકીશ. આ એક પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, એમ પદ ઘણા બધા રાખી શકું, પણ બધા પદમાં ટી દાવવો જોવે તો એ
એક ચલવાળી બહુપદી કહેવાય. આ 1, 2 અને 3 ચલવાળી બહુપદી છે. બરોબર બરોબર. તો આપણે જોયું કોણ બહુપદી છે અને કોણ નથી. બહુપદી છે તો એની અંદર ચલ કેટલા છે? તો કે આની અંદર એક જ ચલ છે. આની અંદર એક્સ, વાય અને ટી 3 ચલ છે. બરોબર. આપણને બહુપદી ઓળખતા આવડી અને બહુપદીની અંદર ચલ ઓળખતા પણ આવડ્યું. બરોબર. બહુપદી છે અને એની અંદર ચલ કેટલા છે એની માહિતી મળી. હવે બહુપદીના પ્રકાર. બહુપદીના પ્રકાર તો હમણાં થોડીક વાર પહેલા મેં કીધું હતું, બહુપદીના પ્રકાર 2 રીતે પડે, પદના આધારે અને ઘાતના આધારે. આજના લેક્ચરમાં આપણે પદના આધારે બહુપદીના પ્રકાર જોઈશું. બરોબર. તો એમાં પહેલો પ્રકાર પડે છે એક પદી, મતલબ કે એની અંદર એક જ પદ હશે. ઉદાહરણ તરીકે 5x અને એક પદી કહેવાય. 3x ઘન આને પણ એક પદી કહેવાય. બરોબર. ઉદાહરણ લખતા જાય. આ પહેલું ઉદાહરણ, આ બીજું ઉદાહરણ, ત્રીજું ઉદાહરણ. 7x ની 100 ઘાત આ પણ એક પદી જ છે. બરોબર. પદના આધારે પહેલો પ્રકાર એક પદી. બીજો પ્રકાર દ્વિપદી. એક પદીની અંદર એક જ પદ છે. જો આ 5x એક જ પદ છે, આ એક જ પદ છે, આ પણ એક જ પદ છે. દ્વિપદી તો આની અંદર 2 પદ છે. એમાં ઉદાહરણ લખીએ આપણે. પહેલું 7x વત્તા 9x ની 50 ઘાત. તો આ પહેલું પદ અને આ બીજું પદ 2 પદ બન્યા એટલે આને કીધું દ્વિપદી. બીજું ઉદાહરણ 9 ઓછા 5x ની 3 ઘાત. તો આ પહેલું પદ, આ બીજું પદ, આમાં પણ 2 પદ બન્યા એટલે આ દ્વિપદી. સમજાય છે? એક પદીની અંદર એક એક પદ જ છે. આ આખું એક પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ. દ્વિપદીની અંદર 2 પદ છે અને પદ છે ને એ વત્તા અથવા તો ઓછાની નિશાનીથી છૂટા પડશે. પહેલું પદ, પછી વત્તા અથવા તો ઓછાની નિશાની અને બીજું પદ, એટલા માટે એ દ્વિપદી. પહેલું પદ, વત્તા અથવા ઓછાની નિશાની અને બીજું પદ એટલે એ દ્વિપદી. એવી રીતે ત્રિપદી. તો હવે તમને સમજાય ત્રિપદી કઈ રીતે લખાય. એક પદીમાં એક પદ રાખ્યું હતું, દ્વિપદીમાં 2 પદ રાખ્યા હતા, ત્રિપદીમાં 3 પદ રાખશું. 7x ઘન વત્તા 2x વત્તા 5. તો આ પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ, આને કહેવાય ત્રિપદી. એમ ચતુર્થ પદી, એમ આગળ જેટલી લખવી હોય એટલી બહુપદી છે એ લખી શકાય. આમાં બહુપદીનો જે પ્રકાર છે ને એ પદ ગણીને પાડ્યો કે આમાં કેટલા પદ છે? એક જ પદ, તો એક પદી. આમાં 2 પદ છે એટલે દ્વિપદી. આમાં 1, 2 અને 3 પદ છે એટલે ત્રિપદી. બીજો પ્રકાર જે આપણે આ લેક્ચરમાં જોવાના છીએ એ ઘાતના આધારે બહુપદીની ઘાત. તો એની માટે પહેલા ઘાત કઈ રીતના નક્કી કરવી? અહીંયા પદ નક્કી કરતા તો આવડી ગયું કે આ એક જ પદ કહેવાય, આમાં 2 પદ કહેવાય. બહુપદીની ઘાત કોને કહેવાય એ સમજી લઈએ. બરોબર. તો અહીંયા હું હેડિંગ મારું, બહુપદીની ઘાત અથવા તો એને ઘાતાંક પણ કહે છે. બહુપદીની ઘાત. તો બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાતને બહુપદીની ઘાત અથવા તો બહુપદીનો ઘાતાંક કહે છે. આખી બહુપદી લખી હોય ને, જેમ કે હું ઉદાહરણ લખું, p of x બરાબર x વર્ગ વત્તા 5x ઘન વત્તા 2x ઓછા 3. તો આખી બહુપદીમાં નજર કરવાની અને એમાં શું જોવાનું છે? મોટામાં મોટી ઘાત જોવાની છે. કોની? ચલની. ચલ એટલે કે x, y, t જે કાંઈ હોય.
આમાં એક્સ વાળી બહુપદી છે એટલે એક્સની ઘાત જોવાની. આમાં એક્સની મોટામાં મોટી ઘાત તો કે 2, આમાં એક્સની મોટામાં મોટી ઘાત તો કે 3, આમાં એક્સની ઘાત 1, આમાં એક્સની 0 ઘાત. તો સૌથી મોટી ઘાત કઈ થઈ બધામાંથી? 3. તો આ બહુપદી જે છે ને એની ઘાત 3 થશે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું જેટલા પદ હોય એટલા એમાંથી સૌથી એક્સની ઉપર રહેલી સૌથી મોટી ઘાત, તો આ બીજા પદની અંદર સૌથી મોટી ઘાત 3 રહેલી છે, તો આખી બહુપદીની ઘાત 3 કહેવાશે. બીજું ઉદાહરણ લઈએ. પી ઓફ એક્સ બરાબર એક્સની 7 ઘાત ઓછા 5x વર્ગ ઓછા 9ની 30 ઘાત. બરોબર. આમાં સૌથી મોટામાં મોટી ઘાત કઈ? તો તમે કહો 30. નહીં, જવાબ ખોટો છે. મોટામાં મોટી ઘાત જોવાની, પણ કોની? ચલની. ચલ કોને કહેવાય? આમાં એક્સને ચલ કહેવાશે. તો અહીંયા એક્સની 7 ઘાત છે, અહીંયા એક્સની 2 ઘાત છે, અહીંયા 30 ઘાત છે, પણ એ 9ની છે. આને નો ધ્યાનમાં લેવાની હોય, એક્સની ઘાત જ જોવાની. એક્સમાં મોટી ઘાત કયા એક્સ પાસે છે? તો કે આની પાસે, ને એ કેટલી છે? 7. તો આ બહુપદીની ઘાત કહેવાય 7. બહુપદીની ઘાત કોને કહેવાય સમજાણું ને? આખી બહુપદીમાંથી એક્સની ઉપર રહેલી મોટામાં મોટી ઘાત એને બહુપદીની ઘાત કહેવાય. બરોબર. તો હવે જોઈએ બહુપદીના પ્રકાર. હવે અહીંયા હું એવી બહુપદી લખીશ કે જેમાં ઘાત 1 હોય, અને ઘાત જેમાં 1 હોય ને, મોટામાં મોટી 1 ઘાત, મતલબ કે એક્સ ઉપર હું 1 થી મોટી ઘાત જ નહીં લખું બહુપદીમાં. બરોબર. ઉદાહરણ પી ઓફ એક્સ બરાબર 7x ઓછા 2. અહીંયા એક્સ ઉપર કાંઈ નથી એટલે કેટલા કહેવાય? 1. આખી બહુપદી તમે જોઈ લો, એમાં એક્સની સૌથી મોટામાં મોટી ઘાત 1 છે. 1 થી મોટી એ મેં જો આમ લખી નાખ્યું હોય ને 5x વર્ગ, તો મોટામાં મોટી ઘાત 2 થઈ જાય. તો આને 1 ઘાતવાળી બહુપદી નો કે, આને 2 ઘાતવાળી કહેવાય. એટલે 1 કરતાં મોટી ઘાતવાળો આમાં પદ જ નહીં લખવાનું. એટલે માત્ર મેં અહીંયા લખ્યું 7x ઓછા 2. એક્સની ઉપર મોટામાં મોટી ઘાત 1 જ રાખી, એટલે આને કહેવાય ઘાત 1. અને જેની ઘાત 1 હોય ને એ બહુપદીને કહેવાય સુરેખ બહુપદી. બરોબર. આ પહેલો પ્રકાર છે. ઘાત 1 હોય એને સુરેખ કહેવાય. બીજો પ્રકાર, જેની મોટામાં મોટી ઘાત 2 હશે એવું ઉદાહરણ લખીએ. પી ઓફ એક્સ બરાબર, અહીંયા હું પદ ગમે એટલા લખીશ, પણ સૌથી મોટી ઘાત 2 રાખવાની. 2 કરતાં મોટી ઘાત ભૂલથી લખાઈ ન જાય. 7x ઓછા 5 વત્તા 2x નો વર્ગ. અહીંયા મેં 1, 2 અને 3 પદ લખ્યા, પણ 3 જોવો તમે, સૌથી મોટી ઘાત મેં કેટલી રાખી? આમાં 1, આમાં 1 કઈ નહીં, આમાં 2. આખામાંથી મોટામાં મોટી કેટલી નીકળી? 2. ભૂલથી અહીંયા જો 5 લખાઈ ગઈ હોત તો આને 2 ઘાતવાળું ન કહેવાત, તો આ 5 ઘાતવાળી કહેવાત, કેમ કે મોટી ઘાત 5 થઈ ગઈ. બરોબર. પદ તમે ગમે એટલા લખો, પણ 2 ઘાતવાળી બહુપદી લખતા હો ત્યારે મોટામાં મોટી ઘાત 2 રહેવી જોવે. આનાથી મોટી ઘાત એકય પદને હોવી જોવે નહીં. બરોબર. તો આ 2 ઘાતવાળી બહુપદી કહેવાય ને. જેની મોટામાં મોટી ઘાત આખી બહુપદીમાંથી જેની મોટામાં મોટી ઘાત 2 હોય ને એ બહુપદીને કહેવાય દ્વિઘાત બહુપદી. 1 ઘાતવાળી બહુપદીનો પ્રકાર સુરેખ. મોટામાં મોટી 2 ઘાત હોય એ બહુપદીને કહેવાય દ્વિઘાત. મોટામાં મોટી ઘાત 3 હોય એ બહુપદીને કહેવાય ત્રિઘાત. બરોબર. ઘાત 3 હોય એવી. ઉદાહરણ લખવું હોય તો અહીંયા લખી શકાય પી ઓફ એક્સ બરાબર 7x ઘન. આ ત્રિઘાત થઈ ગયું. બરોબર. આગળ હું બીજા કોઈ પદ ન લખું તો પણ ચાલે. અને લખવા હોય તો 3 કરતાં ઓછી ઘાતવાળા લખવાના. બરોબર. 3 કરતાં મોટી ઘાત અહીંયા 10 લખી હોય તો મોટામાં મોટી ઘાત 10 થઈ ગઈ ને, પણ ઘાત 3 મતલબ કે આખામાં મોટામાં મોટી 3 જ રહેવી જોવે. બરોબર. તો આ ઘાતના આધારે 1 ઘાત હોય એને સુરેખ, 2 ઘાત હોય એને દ્વિઘાત, 3 વાળાને ત્રિ, 4 વાળાને ચતુર્થ, એવી રીતના આગળ તમે બનાવવા હોય એટલા બનાવી શકો. બરોબર. તો પદના આધારે અને ઘાતના આધારે. પદ એટલે આ 1 પદ, પછી આમાં પહેલું અને બીજું 2 પદ, આ પહેલું, બીજું, ત્રીજું 3 પદ, એવી રીતના પદના આધારે. ઘાતના આધારે તો કે એક્સની ઉપર જોવાનું. એક્સની ઉપરની રહેલી 3માંથી અથવા તો જેટલા પદ હોય એમાંથી
એક્સની ઉપરની મોટામાં મોટી ઘાત જોવાની. આમાં મોટામાં મોટી 3 છે એટલે ઘાત 3, મોટામાં મોટી 2 ઘાત છે એટલે ઘાત 2, આમાં એક જ ઘાત છે એટલે ઘાત 1. બરાબર. તો પદના આધારે અને ઘાતના આધારે આપણે બહુપદીના પ્રકારો પાડ્યા. આના ઉપરથી પૂછી શકાય કે એવી બહુપદી તમે લખો કે જેમાં જે દ્વિપદી છે અને એનો ઘાત 7 હોય. પદ અને ઘાત. ઘાત તમને શું કહે છે? તો કે મોટામાં મોટી ઘાત 7 રાખવાની. ફરજિયાત 7 છે એ આવવા જોવે, એની મોટી ઘાત તરીકે હોવા જોવે, એની કરતાં મોટી ઘાત એક્સની હોવી જોવે નહીં. અને દ્વિપદી તમને શું કહે છે? તો તમે 1 અને 2 પદ લખી શકો, વચ્ચે વત્તા અથવા તો ઓછા કોઈ પણ નિશાની રાખી શકો. દ્વિપદી એટલે 2 પદ હોવા જોવે, અને ઘાત 7 એટલે કે મોટામાં મોટી ઘાત 7 હોવી જોવે. તો આવી રીતના લખો 5x² ઓછા 2x ની 7 ઘાત. તો જો 2 પદ એટલે દ્વિપદી બનાવી, અને બેયમાંથી તમે જો આખામાંથી મોટામાં મોટી ઘાત કેટલી છે? 7. બરાબર. તો આ રીતે જે શરતો કીધી હોય એ શરતોનું પાલન થાય એવી બહુપદી છે એ બનાવવાની રહેશે. બરાબર. ફરીથી એક વખત લેક્ચર જોજો. બહુપદી કોણ છે કોણ નથી એ સમજજો. પદ કઈ રીતના નક્કી થાય, ઘાત કઈ રીતના નક્કી થાય. આ લેક્ચર બહુ જ અગત્યનો છે. 10મા ધોરણમાં આમાંથી ફરીથી આનું રિવિઝન આવશે. બરાબર. એટલે આ સમજવું જરૂરી છે. ફરીથી લેક્ચર જોવો અગત્યનો છે. બરાબર ને? પછી હોમવર્ક કરજો.